કે મારે પંખીને વારે જવું પડશે, જો વારે નહીં જવું ને એમને નહીં બચાવું તો પંખીઓને બાથેથી મારો નામનો વિશ્વાસ ઉઠી જશે, મારું ભજન નહીં કરે. અને એટલા માટે ભગવાને એક એવી લીલા કરી, જો શિકારી ઉભો તો બાજુમાં એક નાગ નીકળ્યો ભોરે, અને ભોરેંગે નીકળી અને આ શિકારીના પગના અંગૂઠે ડંખ દીધો. ડંખ દેવો, હાથમાંથી ધનુષ છૂટી, બાણ છૂટી જવું, નિશાન ચૂકી જવું અને બાજ પક્ષીનો વિંધાવો. બાજ પક્ષીના આ તીર લાગ્યું, બે ભગવાનના ભગતડા બચી ગયા. ઉપરનો કાળ વિંધાણો, એ નીચે પટકાળો, નીચેનો કાળ એને ભોરેંગ કરડ્યો, એ પણ પટકાળો. બે કાળના વચ્ચે બે ભગવાનના ભગતડો ઉગરી ગયો. આ તો પંખી હતો ને આવું ભજન કરે તો આપણે તો માણસ છીએ, માણસ. આપણે જો આવું ભજન નહીં કરીએ ને તો પંખી કરતા હલકા ગણાઈશું ને ગણાઈશું. માટે કંઈક પ્રભુનું ભજન કરી લેજો, બા બાપની સેવા કરી લેજો, પોચ ઓગળીનો પુનરાવર્ત કરી લેજો અને મનુષ્ય અવતારનો ફેરો સફળ કરી લેજો. પાછા ભજન ભજીએ.